નવ દિવસની રામકથા માનસ મુકુરાષ્ટક બીજા દિવસના સંવાદમાં પ્રવેશ કરે છે ત્યારે કચ્છની ધરાને પ્રગટ અપ્રગટ समस्त चेतनाओं को प्रणाम करूँ છું. કથામાં ઉપસ્થિત પૂજ્ય ચરણ, વિદ્વદગણ, કલા જગતના સાધકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, નિમિત્ત માત્ર મનોરથી પરિવાર અને આપ સૌ મારા ભાઈ બહેનો, આપ સૌને કથારંભે વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. બાપ, આ 3 પંક્તિ આપણે જે લીધી છે, માનસ મુકુર, આજે કેટલા શેર દર્પણ ઉપરના મારી પાસે આવ્યા છે. મનોજભાઈ ખંડેરિયાની એક અરીસા ઉપરની આખી ગઝલ મારા પાસે આવી છે. એક કોઈ અહીંના જ કવિએ મુકુર શબ્દને પકડીને એક રચના મને મોકલી છે. બધાનું સ્વાગત છે. પણ ફરી એક વખત મારા ગ્રામ્ય ભાઈ બહેનો, મુકુર એટલે દર્પણ, અરીસો, કાચ, એમાં આપણે મોઢું જોઈએ છીએ. એ બરાબર આપ યાદ રાખજો. ગુરુ વંદનાની આ પંક્તિ, એમાં એમ કહ્યું છે કે ગુરુ ચરણની રજ આશ્રિતનું મન જે સુંદર છે એના મેલને હરે છે. જન મન મંજુ મુકુર મલહરણ. રામકથાને ગુરુમુખથી રહસ્યમય પરમ ગ્રંથ છે એ કેન્દ્રને વિચારમાં રાખીને ગુરુમુખી રામાયણ જેને પ્રાપ્ત થયું છે એને આ એક શબ્દ પ્રવચનની ધારામાં રોકે છે કે આનું ભાષ્ય કરો, આનું ભાષ્ય કરો, આનું ભાષ્ય. જનનો અર્થ થાય વૈષ્ણવજન. જનનો અર્થ થાય પરમાત્માનો ભક્ત, જેને આપણે હરિના જન તો મુક્તિ ન માંગે, નરસિંહ મહેતાના શબ્દમાં, કોઈ ગલત અર્થમાં ન લે. વૈષ્ણવજન શબ્દ પણ મહેતાનો છે અને હરિના જન તો મુક્તિ ન માંગે એ પણ ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનો છે. જનનો અર્થ થાય પરમાત્માનો નિજ જન. પરમાત્માએ માનેલો પોતાનો જન. પરમાત્માએ જેને વૃણુ તે શાસ્ત્ર કહે છે, જેને સ્વીકારી લીધો, જેને પસંદ કર્યો. જનનો અર્થ થાય જેનામાં કંઈક મહત્તત્વ છે, એ મહાજન. જનનો એક અર્થ આ છે. જનનો એક અર્થ થાય ભક્તજન. જનનો એક અર્થ થાય સેવક. જનનો એક અર્થ થાય દાસ. જનનો એક અર્થ થાય કિંકર. જનનો એક અર્થ થાય આશ્રિત, અનન્ય આશ્રિત.
આ જનના શબ્દકોશ અંતર્ગત સગોત્રી શબ્દો છે. અહીંયા એમ લખ્યું છે બાપ કે જે આવો આશ્રિત ભક્ત છે, આશ્રિત જે છે એના મનનો અરીસો સુંદર. મંજુનો અર્થ થાય સુંદર. મંજુ મીન્સ સુંદર. સુંદર આટલો જ અર્થ મંજુ. રામચરિતમાનસમાં મંજુ શબ્દનો બહુ પ્રયોગ ગોસ્વામીજીએ કર્યો છે. મંજુ, મંજુલ, મંજુ, મંજુલ, આ બધાનો અર્થ થાય સુંદર. અહીંયા એમ લખ્યું બાપ કે ભક્ત આશ્રિતનું મન રૂપી અરીસો સુંદર છે. અને પછી એમ લખ્યું કે એના મેલને ગુરુની રજ હરે. તો જેના મનનો અરીસો સુંદર છે એમાં મેલ ક્યાંથી આવ્યો? આ રહસ્ય છે. એક વસ્તુ સુંદર જ છે, પછી એમાં મેલ કયો? શરીર સુંદર હોય કે મન સુંદર હોય, એના 4 મેલ છે. એક, મારા જેવું કોઈ સુંદર નથી, એ અહંતા એનો પહેલો મેલ છે. આ દોષ આવે જ. કદાચ એને આપણે બહુ ટીકા પણ ન કરીએ, સુંદર છે એટલે કહે છે, પણ એના માટે એ મેલ છે. મારા જેવું આ જગતમાં કોઈ સુંદર નથી. આશ્રિતનું સુંદર મન એનો આ મેલ છે. બીજો મેલ, મારા કરતા હવે કોઈ, હું જગતમાં હોઉં ત્યાં સુધીમાં મારા કરતા કોઈ બીજું વધારે સુંદર હોવું ન જોઈએ, આવી સ્પર્ધાત્મક માનસિક સ્થિતિ, એ બીજો મેલ છે. ત્રીજો મેલ છે, મારા જેવું કોઈ સુંદર નથી, સારું, ચાલો મેલ તો છે પણ સારું, ભવિષ્યમાં મારા કરતા સુંદર મારી હયાતીમાં કોઈ હોય નહીં, આ બીજો મેલ. ત્રીજો મેલ, મારી સામે જેટલા આવે છે બધા જ અસુંદર છે, એ બધા જ અસુંદર છે. તું સુંદર છે તો તારામાં તાકાત હોવી જોઈએ કે અસુંદરને સુંદર કરવાની. અમારી માં જાનકીનું વર્ણન કરતા મારા ગોસ્વામીજી કહે છે, સુંદરતા કહું સુંદર કરે, સુંદરતાને પણ એ સુંદર કરે, અધિક સુંદર કરે. અસુંદર હોય એને સૌંદર્યથી દીક્ષિત કરે. ન ભૂલતો તો કલાપી સાહેબનું વાક્ય છે, સુંદરતા પામતા, સૌંદર્ય પામતા પહેલા બનવું પડે. તો પહેલો મલ સંભવિત મલ, સંભાવના છે. જે આશ્રિતનું મન સુંદર છે, દર્પણ, એમાં એક તો મારા જેવું કોઈ સુંદર નહીં, મારા કરતા કોઈ અધિક સુંદર થવું ન જોઈએ, હું સુંદર છું, બાકી બધા જ કોઈ સુંદર નથી. અને ચોથું એક મેલ છે બાપ, અને તે છે સુંદરતાના પડદામાં મને ને તમને જ્યારે બીજાના દોષ દેખાવા માંડે. સુંદર આંખનો આ સ્વભાવ ન હોવો જોઈએ. સુંદર આંખ તો બધાને સિંહ રામમય જોવે, પણ બીજા અપરાધી છે, બીજા ગુનેગાર છે, બીજા નિકૃષ્ટ છે, બીજા હલકા છે, આવો ભાવ. માનસનું રહસ્ય ગુરુ કૃપાથી એવું બતાવે છે કે આ 4 મેલ છે. અથવા તો સુંદર મન છે એમાં મેલ હોવા જ ન જોઈએ, પરંતુ આ મેલની સંભાવના છે, આવી શકે આપણે જીવથી. આ સંભાવના, એ સંભાવના, હવે જેમ કે આજનું વિજ્ઞાન એમ કહે કે ભાઈ 2-3 દિવસમાં
વાવાઝોડું આવવાનું છે, પહેલેથી એડવાન્સમાં કહી દે. એટલે એને રોકવા માટે, એનાથી બચવા માટેના આપણે ઉપાયો ઊભા કરીએ છીએ કે એ આવે એના પહેલા આપણે. ગુરુ ચરણની રજ, જે આશ્રિતનું મનરૂપી અરીસો સુંદર છે, એમાં આ મેલ ન આવી જાય એવી સુરક્ષા છે. જેમ કાંટાથી કાંટો નીકળે એમ રજથી રજ અટકે. એટલે ગુરુ ચરણની રજનો આટલો અદ્ભુત મહિમા અહીંયા બતાવ્યો કે જે સંભાવના છે એને એ રોકશે. કે તારા સુંદર મનરૂપી અરીસાને તારાથી કોઈ સુંદર નથી એવો અહંકારનો મેલ નહીં લાગવા દો. બધા જ અસુંદર છે એ મેલ નહીં લાગવા દો. હું હોઉં ત્યાં સુધીમાં મારા કરતા કોઈ વધારે સુંદર હોવું ન જોઈએ, એ મલિનતા ના આવવા દો. અને મને બીજા દોષી, અપરાધી, ગુનેગાર એ દેખાવ એ જોવાની જ્યારે સંભાવનાઓ પેદા થાય, ગુરુની રજ મને ને તમને એને અટકા. માટે બાપ જે ગુરુ આશ્રિત છે એને રજનો મહિમા બહુ સમજવો. બહુ જેને ગુરુની મેં ગઈકાલે કહ્યું કે ઘણા લોકો છે કે ગુરુની બહુ આલોચના કરે છે કે એ એજન્ટ છે, દલાલો છે, એના થ્રુ શું કામ જઈએ? આપણે સ્વયં જઈએ, જઈ શકાય. આપણને તો કોઈ બુદ્ધ પુરુષની જરૂર છે, મારા જેવાને તો છે જ અને છે જ. ત્યારે એની રજ આપણામાં સુંદર મન દર્પણમાં આવતી મલિનતાને રોકે છે. મુકુર મલ હરની એને આવવા ન દે, એને રોકે, છાવા ન દે. આપણા ઉપર એકદમ છાવે. ખેર કોઈ સુંદર છે, એને અહંકાર આવે કે મારું મન સુંદર છે, ચાલો ક્ષમ્ય, પ્રશંસનીય તો નથી, ક્ષમ્ય. મારાથી કોઈ વધારે સુંદર ન નીકળે, મહત્વાકાંક્ષા, જીવ છે એવો ભાવ જાગે, ક્ષમ્ય. તુલના કરે, મારા જેવું કોઈ સુંદર નથી, બધા અસુંદર છે, ક્ષમ્ય. પણ એક વસ્તુ હું ને તમે ધ્યાન રાખીએ, રામાયણના ઉપાસકો છીએ ત્યારે, કે સુંદરતાના પડદામાં મને ને તમને કોઈના અપરાધો ન દેખાવા જોઈએ. સુંદર એ છે જેને અપરાધીમાં પણ અપરાધ ભાવ પેદા ન થાય. વાલ્મીકી રામાયણનો એક સંદર્ભ નાનો એવો. ભરત કઈ ભલે ગમે તેવું વિચારે, વરદાનો માંગે, થવાનું હતું કંઈક અને અયોધ્યામાં કાંઈનું કાંઈ થઈ ચૂક્યું છે, આપ બધા જાણો છો. કઈને વંદનીય કહેવા કે નિંદનીય કહેવા, એમાં વિદ્વાનો પોતપોતાની રીતે ક્ષીર નીર જોઈ રહ્યા છે. એક બહુ મોટો વર્ગ છે કે કઈને નિંદનીય ગણાય. એક એવો પણ વર્ગ છે કે કઈના આ આખા ઘટનાક્રમને વંદનીય પણ ગમે. ખેર બંને વસ્તુ હોઈ શકે. પણ ભરતજી જ્યારે કઈને એમ કહે છે કે મારા રામે એવો કયો અપરાધ કર્યો કે એને વનમાં જવું પડે, અને એ વખતે કઈનું નિવેદન વાંચો સાહેબ, મને એમ લાગે છે ત્યારે કઈનો ગુરુ કોણ છે એ મને ખબર નથી, પણ કઈના જે ગુરુ હોય એના ગુરુએ કઈના મંજુ મુકુરમાં દોષ દર્શન કરવાની જે રજ આવવાની હતી એને અટકાવી દીધી કે નહીં, કોઈનો દોષ ન જો. અને એણે જે ભરતને વચનો કહ્યા, ભરત, રામ અપરાધી હોઈ શકે? રામના ગુણગાન પૂજક તો ગાય, પણ વિરોધી પણ રામના ગુણગાન ગાય. એ જ મહાન છે. જાસુ સ્વભાવ અરિહિ અનુકૂલા. તુલસી કહે જેનો સ્વભાવ દુશ્મનને પણ ગમે, ભલે જાહેર ન કરે પણ દુશ્મનને પણ ગમે. સો કિમી કરહી માવતુ પ્રતિકૂલા.
ભરત, મારે ગુરુ કૃપાથી જો દર્શન કરવું હોય તો હું એમ કરું કે ભરતનું સમર્પણ અને લક્ષ્મણના સમર્પણમાં એટલો ફરક છે. બંને અદ્ભુત છે, સમર્પિત છે, પરંતુ લક્ષ્મણ કોઈ દિવસ એના મનમાં આવો ભાવ ના આવવા દે કે મારા રામનો કોઈ અપરાધ હશે એટલે બન એને આ દેખાય જ નહીં. હા, ભરતને એક ક્ષણ માટે થયું કે રામે એવો કયો અપરાધ કર્યો હશે. આમાં ભરત નાના થાય, લક્ષ્મણ મોટા થાય, આમાં નહીં જતા. તુલસીદાસજી એક વસ્તુની ના પાડી છે, કો બડ છોટ કહત અપરાધો, કોણ શ્રેષ્ઠ કોણ નિમ્ન એ કહેવામાં બહુ મોટો અપરાધ પડ્યો છે, એનાથી સાવધાન. પરંતુ ભરતના મનમાં આ ભાવ ઓછો છે. ત્યારે કઈ કહે છે, ભરત ખબરદાર જો આવું બોલ્યો તો માના પગ પકડી લેવાની ઈચ્છા થાય. જીઓ માં ધન્ય હૈ. એક સાધુને જન્મ દેનારી માના વિચારો તો આવા જ હોવા જોઈએ. એણે એમ કહ્યું કે ખબરદાર જો તે રામનો કોઈ અપરાધ હશે. અને પછી જે દ્રષ્ટાંતો ટાંકે છે, રામે પોતાની વક્ર દૃષ્ટિથી કોઈ પરાઈ સ્ત્રીનું દર્શન કર્યું નથી. એનો અપરાધ કયો હોઈ શકે? વાત બીજી, રામ કોઈ દિવસ અસત્ય બોલ્યો નથી. અપરાધ કેમ હોઈ શકે? રામે કોઈ બ્રાહ્મણનું ધન પડાવી નથી લીધું. અપરાધ કેમ હોઈ શકે? રામે કોઈ સાધુનું અપમાન નથી કર્યું. એનો અપરાધ કેમ હોઈ શકે? રામ બધા ઉપર મમતા રાખે છે, કઈ કહે છે, પણ એની સમતામાં ભેદ આવ્યો નથી. સમતાને પણ એની સમતામાં ભેદ આવ્યો નથી. સમતાને પકડીને મમતા રાખે છે. અને છેલ્લું જેટલું સ્મરણમાં આવે છે, છેલ્લું જેનું નામ તારક મહામંત્ર છે, છોકરા ભરત, જેનું નામ બાપ તારક મહામંત્ર છે, એ રામનો કોઈ અપરાધ હોઈ શકે? ખબરદાર જો રાઘવ ઉપર આક્ષેપ કર્યો. મને ત્યારે લાગે કઈકઈનો મનનો હરીસો સહીમાં મંજુ છે, સહીમાં સુંદર. આ જ ભાવને થોડીક બીજી રીતે કચ્છમાં રામાયણના પાઠ બહુ થાય છે, લોકો બહુ જ પારાયણ કરે છે, સત્સંગ થાય છે, એનો મારો બહુ આનંદ વ્યક્ત કરું. એને વધારે આનંદ આવે એટલા માટે થોડાક રહસ્યોની વાત ગુરુ કૃપાથી કરી રહ્યો. ઘણી વસ્તુઓ બિટવીન ધ લાઇન્સ હોય છે, એને ગુરુ કૃપાથી ખોજવી પડે. ભગવાન રામને જ્યારે વનવાસ આપવામાં આવ્યો, ભગવાન રામ કઈને મહેલે ગયા, બે વરદાનોની વાત થઈ ગઈ. ત્યારે રામજી એવું બોલ્યા છે, માનસમાં રામજી બોલ્યા, રાય ધીર ગુણ ઉદધી અગાધી, રાય ધીર ગુણ, રાય ધીર ગુણ ઉદધી કઈ મા પાસે રામ બોલ્યા છે કે મહારાજા, મારા પિતા બહુ ધીરજવાન પુરુષ છે, ગુણનો દરિયો છે ને અગાધ, કોઈ થાહ ન લઈ શકે મારા પિતાના ગુણોનો. અને છતાંય મારા પિતા અત્યારે આટલા દુઃખી હોય તો ભામોહિતે
કछु બડ અપરાધ, મારાથી કઈક મોટો અપરાધ થઈ ગયો. મા બાપ તમે બે છુપાવો છો. મિત્રો, મારો બાપ ધીરજવાન, ગુણનો ગહેરો દરિયો. મારા પિતાની આ અવસ્થાએ, આ સ્થિતિ, ક્યાંક મારો અપરાધ થયો છે, ક્યાંક મારો. એને ત્યાં વાલ્મીકી રામાયણનો સંદર્ભ કઈ ના મુખમાં આવ્યો છે. તુમ અપરાધ જોગ નહીં તાતા. હે બાપ રામ, તું પણ આવું ન બોલી. તું અપરાધ ને જોગ નથી. જનની જનક બંધુ સુખ, તું તો માતા પિતા ભાઈ બધાને સુખ દેનારું પાત્ર છે. અપરાધ ન દેખાય ત્યારે સમજવાનું આશ્રિતનું મન દર્પણ બિલકુલ મલ મુક્ત છે. બીજા બધા ત્રણ પહેલા એ કદાચ હું ક્ષમ્ય માનું, પણ સુંદરતાની આડમાં જ્યારે બીજાને અપરાધી ઠેરવવાની વૃત્તિ જાગે, સુંદરતાના નકાબમાં બીજાનું દોષ દર્શન શરૂ થાય, ત્યારે એકમાત્ર ઉપાય છે ગુરુની રજ. ગુરુની રજ, બુદ્ધ પુરુષની ચરણ. આ બહુ જ મોટું કામ કરી શકે. અને ગુરુ એવો હોવો જોઈએ. વાલ્મીકી રામાયણમાં તો ભગવાન રામને કઈ કહ્યું કે આ રાજ પોશાક ઉતારી નાખો, આ ઘરેણા ઉતારી નાખો, ઉદાસીન વ્રતમાં જવાનું છે, વલકલ પહેરી લો. ભગવાન રામ તો રામ છે. હું એમને એની કથા નથી ગાતો સાહેબ. કોઈ મને ગાવા જેવો જડ્યો નહીં એટલે આને ગાઉં છું. આ ગેય છે. કૃષ્ણ ચરિત્ર ધીરો લલિત છે શાસ્ત્રી ભાષામાં, અને રામચરિત ધીરો દાત છે. આ શાસ્ત્રી, એનું વ્યાખ્યા નથી કરવી. આ શાસ્ત્રી ભાષા એક ધીર લલિત છે કૃષ્ણ ચરિત્ર, અને રામચરિત ધીરો દાત ચરિત્ર શાસ્ત્રી ભાષામાં કહેવાય. અદ્ભુત ચરિત્ર. રામકૃષ્ણ શિવ વગર કોને ગાઈશું? માં ભવાની વગર કોના ગાણા ગાશું? ગણેશ અને હનુમાન સનાતન ધર્મના જો આપણે છીએ તો કોણ છે જેનું ગાન કરીએ? 18 જણા રામાયણમાં ગાનમાં લાગ્યા છે, સતત ગાય છે 18 જણા. શું કામ રામને? એ કોઈ મારા તમારા જેવા સામાન્ય માણસો નથી. ગાવત સંતત શંભુ ભગવાન. શિવ અને પાર્વતી નિરંતર રામને, એ કોઈ હેરગેર નથી. અરુઘટ સંભવ 18 તો આમ સિલેક્ટ કરીએ, બાકી કેટલાય ગાય છે. શું કામ રામને ગાય? શું કામ કચ્છ રામની કથાને સાંભળે? શું કામ શતાબ્દીઓથી કચ્છમાં રામાયણના પાઠ થાય છે? વાય? એટલા માટે કચ્છડો 12 માસ છે સાહેબ. 12 કચ્છમાં ચૈત્ર મહિનામાં જ રામાયણના પાઠ થાય એવું નથી. કચ્છમાં આસુ નવરાત્રિમાં જ પાઠ થાય એવું નહીં. નિરંતર પાઠ થાય છે. એ વિશેષતા છે આ ભૂમિ. રામને ગાવું એટલે સત્યને ગાવું. હું કોઈ વ્યક્તિ, કોઈ એક ધર્મ તરફ મારો સંકેત. રામને ગાવો એટલે સત્યનું ગાણું ગાવું. રામને ગાવો એટલે પ્રેમને ગાવો. રામને ગાવો એટલે કરુણાને ગેય કરવી. આ રામનું ગાન છે. તો ભગવાન રામે કહ્યું કે માં, ભગવાન તરત રાજ પોશાક ને બધું ઉતારવા માંડ્યા, અને માએ કહ્યું કે વલકલ પહેરી લો. રામજી દેખો, રામનું સ્વભાવની ગરીબાઈ તો જુઓ, ગરીબાઈ તો જુઓ, એનું રાંકપણું તો જુઓ. માં, મારી પાસે વલકલ નથી, ત્યાં તો મુનિપટ ભૂષણ ભાજન. વાલ્મીકીને કેમ સંદર્ભ ઉઠાવે છે તુલસીદાસજી? મારી પાસે છે મુનિના વસ્ત્રો. તુલસીદાસજી લખે, હું આપું બેટા?
મુનિપટ એટલે કે વલ્કલ, ભૂષણ વનમાળાઓ, ભાજન ભિક્ષાપાત્ર કમંડળ, મુનિપટ ભૂષણ ભાજન આની. મારી પાસે છે ને, મેં વ્યવસ્થા કરી રાખી, આવું કરીશ. જેવા રામે વલ્કલ ધારણ કર્યા એ જ ક્ષણે આંખમાં ભેજ અને તેજ બંને છે. ભજનાનંદીની આંખમાં આ બે વસ્તુ હોય, એક આંખમાં તેજ હોય, બીજી આંખમાં રાંકપણાનો ભેજ હોય. તેજ અને ભેજ એ ભજન પુરુષની આંખો છે. ડોક્ટર નાથાલાલ ગોહિલ સાહેબ ભજન ઉપર એક બૃહદ ગ્રંથ તૈયાર કરે છે. મારે એના માટે લખવાનું છે. મને બહુ લખતા આવડે નહીં, કારણ કે મને રસવઈ દીર્ઘાઈની ભૂલ પડે. આપણને કાંઈક નો કાંઈક આપણું મોટી મુશ્કેલી છે. ઘણા લોકો મને એમ કહે, તમે બધા વિદ્વાનોને સાંભળો, તમને વિદ્વાનો કેમ નથી સાંભળતા? પણ એ મને ખબર નથી સાંભળે કે નથી. વિદ્વાનોને હું એટલા માટે સાંભળું છું કે એની વિદ્વતા કઠિનમાં કઠિન હોય તો હું સમજી શકું. એ મને એટલા માટે નથી સાંભળતા કે મારું સરળ અધ્યાત્મ એ સમજવાની એનામાં ત્રેવડ નથી, એબલ નથી. હું સમજી લઉં છું એને કે ક્યાં વિદ્વતા, ક્યાં વૈદુષ, ક્યાં અદભુત વિદ્યા છે. વિદ્યા જગતમાં બે જ છે સાહેબ. લોકવિદ્યા છે, યોગ વિદ્યા છે, અધ્યાત્મ વિદ્યા છે, વેદ વિદ્યા તો બધી છે. પણ બે જ વિદ્યા ઉપનિષદની દ્રષ્ટિએ જગતમાં બે જ વિદ્યા, એક પરા અને બીજી અપરા. ત્રીજી વિદ્યા નથી. પરા વિદ્યાની મુંડકોપનિષદ અથવા તો એ ગોતી લેજો તમે, એની વ્યાખ્યા છે. પરાવિદ એ કહેવાય કે ચારે વેદની જેને ખબર હોય, નિરુક્ત, કલ્પ, છંદ, જ્યોતિષ, આ બધા વ્યાકરણ, આ 6 અંગની જેને ખબર હોય, 4 વેદ, આ 6 એના જે એવી વૈદુષ્ય લઈને તમામ શાસ્ત્રોને જે જાણતો હોય એ પરાવિદ્યા છે. પણ અપરાવિદ્યા છે સરળતાથી કેવલ જેણે ભગવાનને જ જાણવાની કોશિશ કરી, કેવલ પરમને જ, એને ઉપનિષદોએ અપરાવિદ્યા કહી. તો ઘણી વખત આ મુશ્કેલી આવે છે. આવું ઘણા મને પૂછે, મને આ સાંભળે છે ને મારા માટે પૂરતું. તમે અહીંયા આવીને જુઓ તો ખબર પડે કે આટલા શાંતિથી સાંભળે છે. એનો અર્થ એ છે આપણે કઠિનમાં, હું સમજી લઉં, બોલું નહીં ભાઈ, કઠિનમાં તમે ગમે તેવું કઠિન પ્રવચન કરો ને, હું એનો મર્મ લઈ લઉં સાહેબ. હું શ્રોતા છું, યસ, એક સારો શ્રોતા છું, સુમતી શ્રોતા છું, શીલવાન શ્રોતા છું, પ્રવચન રસિક શ્રોતા છું અને ભગવાનનો દાસ શ્રોતા છું. શ્રોતાના 4 લક્ષણો બતાવ્યા રામાયણમાં. એ મને મારા માટે જે યુનિફોર્મ છે શ્રોતાનો, એ મને ગમે. બહુ બધાને બહુ સરસ રીતે સાંભળે. અને મને ગમ્યું હોય જાહેરમાં બોલવું, એનું નામ લઈને બોલવું. તો બીજા ન બોલી શકે એનું કારણ એ મારું સરળ અધ્યાત્મ સમજી જ નથી શકતા. એને બોલવું છે પણ એને હળ નથી ઉઠતી કે આ બાવો હું કહેવા માંગે છે. તકલીફ ત્યાં છે, નહીતર એ પણ બોલે, કોઈ જરૂર નથી. પરંતુ સાહેબ રામનું રાગ પણ જોવું. મારે ભજન પુરુષ વિશે વધારે તો લખવું નહીં, મને આવડે નહીં લખતા. રસવઈ દીર્ઘાઈની ભૂલ. હું તો મારા ઉપર કોઈ પત્ર આવે તો લખીને જવાબ જ નથી આપતો, ફોન જ કરી દઉં. વિદ્વાનને તકલીફ થાય, એ બિચારા ભૂલ કાઢે કે અહીંયા બાપુને અહીંયા, અને હકીકત મારી ભૂલ જ પડે. મને ખબર, હું તો ક્યારેક નીતિનભાઈને પૂછી લઉં, ભાઈ આમાં રસોઈ હોય કે દીર્ઘાઈ હોય, મને તમે બતાવો. આ મારો સ્વભાવ છે. હું સંસ્કૃતના વિદ્વાનોને પૂછી લઉં. નરેન્દ્ર બાપા, સોમનાથ યુનિવર્સિટી, હમણાં આખી કથા કાશીમાં સંસ્કૃતમાં કરી આવ્યા 7 દિવસ. એવામાં આપણને જ્યાં આવડતું નહીં ને એવા માણસને પૂછાય, એમાં આપણું કાંઈ બગડી ન જાય. પણ હવે
રામનો કેટલો સ્વભાવ સરળ હશે. એણે કહ્યું મારી પાસે વલકલ નથી. અને જેવા રામજીને કઈ આપ્યા ઠાકુરે એ જ ક્ષણે જેની આંખમાં તેજ પણ છે અને ભેજ પણ, એવા લક્ષ્મણે તુરંત રામ પહેરે છે એની સાથે સાથે વલકલ ધારણ કરી લીધા. જાનકીજી ચૂપ છે. એની આંખમાં પણ રાખ ભાવ છે. એ રામજીને આંખોથી પૂછે છે, મને વલકલ પહેરતા આવડતું નથી. આ તો રાજકુમારી છે. પિતા સકલ ભૂપાલ મણી. બાપ કોણ છે જાનકીનો? સમ્રાટોનો મુકુટ મણી. અને સસુર ભાનુકુલ ભાનુ, એના સસરા સૂર્યકુલના સૂર્ય. પતિ નિખિલ બ્રહ્માંડનો નાયક બ્રહ્મ એનો પતિ. એ જાનકીની સ્થિતિ તમે જુઓ. મને વલકલ પહેરતા આવડતું ક્યાંથી આવે જિંદગી? અને ભગવાન રામ બાજુના ભવનમાં સીતાને લઈ જાય છે અને દેવી આ રીતે વલકલ ધારણ કરો, આવું એને બતાવે છે. વલકલ ધારણ કરી કિશોરીજી જાનકીજી પણ આવ્યા. અને એવો એક બુદ્ધ પુરુષ, એવો એક સાધુ, એને આમાં અપરાધ ભાવ દેખાણો કે અપરાધ થઈ રહ્યો. અને એ વખતે બે જણા મુખર બન્યા. એક સુમંત્ર અને બીજા સદગુરુ વશિષ્ઠ. સુમંત્રએ કહ્યું કઈ તમારો રોલ પૂરો થઈ ગયો છે, રામ વનમાં જાય છે, પણ જો જાનકીને તમે વનમાં મોકલ્યા છો તો અયોધ્યામાં બળવો થઈ જશે. ખબરદાર, રામ જાય, લક્ષ્મણ જાય. પણ જો જાનકીને જવું હોય તો અમે ના નહીં પાડીએ, પણ જો એને વલકલ ધારણ કરાવ્યા છે તો અયોધ્યામાં ક્રાંતિ થશે. અને વશિષ્ઠજીએ તો એવું કહ્યું છે કે કઈ જાનકી વનમાં નહીં જાય, રામ જશે અને ભરત આવશે, પછી હું અયોધ્યાની સામ્રાજ્ઞી રાજપદ જાનકીના લલાટમાં તિલક કરી દઈશ. આવું બોલ્યા છે. કારણ કે એવો સમર્થ મહાપુરુષ છે જેનું મન મુકુર અત્યંત સુંદર છે, જેના મનમાં વર્ણિત એક પણ મલ પ્રવેશ કરી શકે એમ નથી. કઈ પણ વાલ્મીકીના ન્યાય બોલે છે, તુમ અપરાધ જોગ નહીં થતા. રામ, કોઈ અપરાધ નથી તમારો. જનની જનક બંધુ સુખદાતા. તું તો માતા પિતાને સુખ દેનાર, ભાઈઓને સુખ દેનાર છો. આવો વાલ્મીકીનો સંદર્ભ પણ ત્યાં મળે છે. રામાયણ તો ખૂબ સાંભળજો. એટલે કોઈ પણ શાસ્ત્ર, આ તો હું રામાયણ કહું છું એટલે મને બીજું કઈ શાસ્ત્રમાં ગતાગમ નથી આપણને. તો મારે તો આ છે, ખૂબ સાંભળ. અને હું ઘણી વખત કીધું કે જે છોડવું પડે એ છોડજો, પણ કથા નહીં છોડતા. કથા નહીં. હા, કર્તવ્ય કર્મ નિભાવવાનું ચોક્કસ, પોતાનું કર્તવ્ય કર્મ ચોક્કસ નિભાવ, પણ ભગવત કથા. પ્રણવે તો કવિતા લખી ને, કથા સાંભળ, કથા સાંભળ, કથા સાંભળ, કથા સાંભળ. તો ભક્તના મનરૂપી સુંદર દર્પણના થોડાક મહેલ છે, એને ગુરુની રજ અટકાવે છે, એને રોકે છે, એનાથી આપણને બચાવે છે. તો રામાયણમાં 8 મુકુર છે, 8 દર્પણ છે. એક તો આ માનસ દર્પણ, જેની કાલે પ્રારંભિક ચર્ચા કરી કે આમાં આપણે દેખાઈએ કે આપણે કેવા લાગીએ છીએ. રામ જેવા, રાવણ જેવા, આપણે કેવા ભાઈ છીએ. રામ લક્ષ્મણ જેવા કે વાલી સુગ્રીવ જેવા, આપણે કેવા ભાઈ છીએ આપણને દેખાય. કોઈ માતાઓ
આ દર્પણમાં જોશે તો એને ખબર પડશે કે આપણે શબરી જેવા છીએ કે શૂર્પણખા જેવા છીએ, આપણે તાડકા જેવા છીએ કે ત્રિજટા જેવા છીએ. આપણું દર્પણ છે. તો એક તો 8 દર્પણની થોડીક સૂચિ તમને આપી દઉં. એક તો દર્પણ, આ માનસ સ્વયં દર્પણ છે. એનો પાઠ કરો ત્યારે તમે દર્પણમાં હું ને તમે આપણે આપણને જોઈ રહ્યા છીએ. આ દર્પણ એક માનસ દર્પણ આપણે નામ આપ્યું, માનસ મુકુર, મુકુરાષ્ટક. માનસ એટલે હૃદય, હૃદય આપણું દર્પણ છે. બહુ પ્રસિદ્ધ અને જૂનો શેર છે. દિલ કે આईने में तस्वीर यार जब जरा गर्दन झुकाई और देख ली. બહુ જૂનો શેર. દિલ એક દર્પણ છે. તો બીજું દર્પણ, એની વિગતવાર ચર્ચાઓ આગળના દિવસોમાં આપણે કરતા રહીશું. હૃદય એક દર્પણ છે. અને અહીંયા મનની વાત છે. મન પણ દર્પણ છે. નિજ મન મુકુર સુધારી. મન દર્પણ. મન અહીંથી જ લીધું હશે, કબૂલ કરે તો થાય, લીધું તો. કાગબાપુએ કબૂલ કરી લીધું વરખડીની કવિતામાં કે આ મેં તુલસીની ચોપાઈ ઉપરથી લીધું. સાધુ ચરિત શુભ ચરિત કપાસ ઉપર પંક્તિ ટાંકી ઉપર કે આનું ગૌમુખ, આની ગંગોત્રી આ છે. આમાંથી આ મને વિચાર આવ્યો. એમ આપણે બધા જ જાણીએ છીએ એક ગીત જેમાં મનને દર્પણ કીધું છે. એનું ગોમુખ પણ શ્રી ગુરુચરણ સરોજ રજે એ જ હશે એમ હું માનું. કારણ કે એ પંક્તિઓ આવી એ તો હમણાં આવી. આને તો 450 વર્ષ થયા છે. 500 વર્ષની સનાતનતા આની સાથે ધરબાયેલી છે. તો એ ગીતની પંક્તિ આપણે બધા જ જાણીએ કે આ મનને દર્પણ કહ્યું છે. હવે આ કઈ ફિલ્મની પંક્તિ રામાયણમાં લખી નથી, પણ ગાવી જ પડે. મારે સ્વર્ગ સુધી નથી પહોંચવું, મારે મોક્ષ સુધી નથી પહોંચવું, મારે ક્યાંય નથી પહોંચવું. મારે વાત કરી, સંવાદ કરીને તમારા મન સુધી પહોંચવું છે. હું તમારા સુધી પહોંચવા માટે મારી બધી જ યાત્રા છે. હું મારા શ્રોતાના મન સુધી પહોંચું. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી. તાપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. ખરેખર મારા શ્રોતા સુધી પહોંચું, મારી વાત એ સમજે, એના મનોભાવને હું સમજું. વાત પૂરી. બીજું જોઈએ સ્વર્ગને શું કરવું છે. હનુમાનજીને ભગવાને એમ કીધું કે ભાઈ અમે સાકેત જઈએ છીએ. હવે બધું લીલા પૂરી થઈ છે અને સરયુમાં અમે પ્રવેશ કરીને બધા સાકેત જઈએ છીએ. બધા જ આવે છે, કીટ ભ્રંગ આખી. હનુમાનજી તું આવે કે ત્યાં સાકેતમાં શું છે કે ત્યાં બધું જ છે. હું આવીશ ને. તમે તો હશો પણ તમારી કથા હશે. ત્યાં તો કથા માટે કોઈનો સમય જ નથી. સાકેતમાં તો કોઈને કથા માટે સમય નથી. હનુમાનજીએ દોડ ટૂંકજો તો મને સાકેત માટે સમય નથી. મને તો ધરતી ઉપર હનુમાનજીનું વચન છે, મેં શાસ્ત્રનો આધાર કહું. હનુમાનજી એવું બોલ્યા છે કવિરાજ કે આ પૃથ્વી પર એક વક્તા પણ જ્યાં સુધી રામ કથા ગાતો હશે ત્યાં સુધી ધરા નહીં છોડો. મેં ઘણી વખત કહ્યું, ઘણા મને પૂછે શું કામ કથા કહો છો. હું એટલા માટે કે હનુમાનજી ધરતી ઉપર રહે, આપને મૂકીને આપણને ન જતા રહે, એટલા માટે અમે ગાઈએ છીએ. આપણે તો મારા શ્રોતા સુધી પહોંચવાનું છે. કોણ સ્વર્ગની ચિંતા કરે. શંકરાચાર્ય ભગવાને ના પાડી દીધી. ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવાંછા પિચન મે. અમારા ભરત કહે ગતિને ચાહું નિર્વાણ, મારે નિર્વાણ પદ જોતું નથી.
ભગવાન પાસે જેને ભાઈ મોક્ષ જોતો, કંટાળી ગયા હોય જરૂર મોક્ષ માંગે. જેને આ દુનિયા ફાવી ગઈ હોય એને મરવાના મોક્ષના વિચાર નહીં કરે. આવો બીજો ગ્રહ દુનિયામાં છે કે નહીં આપણને ખબર નથી. ભવિષ્ય ગોતે તો સ્વાગત, નક્કી કેવું. અને એમાંય કચ્છ, બીજે જવાની શું જરૂર છે? છતાંય એક એ માંગ પણ. મને હમણાં હું તલગાજડા હતો ને તો એક ફ્લાવરે મને પ્રશ્ન પૂછ્યો કે બુદ્ધ પુરુષની પાસે બેસ્ટમાં બેસ્ટ કઈ માંગણી કરાય? 2-3 દિવસ પહેલા બેસ્ટ માંગ કઈ હોય શકે? મેં કહ્યું બેસ્ટમાં બેસ્ટ માંગણી એ છે કે ગુરુની પાસે કાંઈ ન માંગવું. બેસ્ટમાં બેસ્ટ એને એ આપણા મનનો જ્ઞાતા પણ છે ને નિર્માતા પણ છે. અમારું બહુ જૂનું નિવેદન. આપણા મનનો જ્ઞાતા અને નિર્માતા બંને આપણો બુદ્ધ પુરુષ છે. કાંઈ ન માંગવું. અને મારી પાસે શાસ્ત્રનું પ્રમાણ છે. જાહી ન ચાહીય કબહુ કછું, તુમ સન સહજ સને. વાલ્મીકીજી બોલ્યા છે. કાંઈ ન માંગ. હા, છતાંય રામાયણમાં માંગવાનું ઘણું આવ્યું છે. મેં યાચન આવ્યું નૃપતો. વિશ્વામિત્રજી કયું માંગવા આવ્યો છું? રામ લક્ષ્મણ મને આપો. દશરથજી ઓફર કરે છે, આપના મનમાં જે હોય માંગી લો. શંકર પણ માંગે છે, બધા જ માંગે છે. પ્રેમ કોક માંગે છે, કોઈ ભક્તિ માંગે છે, કોઈ કઈ માંગે છે, કોઈ નિર્માણ. તો છૂટ છે, પરંતુ બેસ્ટમાં બેસ્ટ માંગતો એ છે કાંઈ માંગવું જ નહીં. માંગવું જ નહીં. ઓલરેડી આટલું બધું આપ્યું છે, પછી હવે માંગવાની શી જરૂર છે? આટલું બધું મળ્યા પછી માંગશો તો ઉભરાઈ જશો, છલકાઈ જશો. એમાં ટકશે નહીં બધું. શું માંગવાનું છે? મેં એવું કહ્યું કાંઈ માંગવું જ નહીં. અને આવો તમારી શુભકામનાથી આવું જીવવાનો નિરંતર ભરચક પ્રયત્ન કરું છું. એટલે કહું કાંઈ માંગવું નહીં. કોઈ શું કામ? મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. નાઝીર કહે છે. શું કહે છે? ધરતી પર ગગન દે છે, સ્વમાની છું કદી વિણ આવકારે ત્યાં નહીં આવું. અગર તું દઈ શકે મુજને તો ધરતી પર. બકોભાઈ બહુ આ કોટ કરતો. નાઝીરનું સાહિત્ય બકાભાઈને બહુ યાદ હતું. અને એવા સંદર્ભમાં એ માણસ ફેંકતો હતો. સભા જીતી લેતો 8-10 જણની. એવું બોલતો. સ્વમાની છું કદી વિણ આવકારે ત્યાં નહીં આવું. અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે. મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ બીડાય તે પહેલા ભમરને ઉડિયન દેજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. નાઝીર. માંગવું જ નહીં. છતાંય માંગવાની છૂટ છે. એનું આપણે જીવ છીએ એ છૂટ છે. પરંતુ બેસ્ટ માંગવાની વાત આવી એટલે મેં કહ્યું કે કાંઈ માંગવું નહીં. મારી તો એક જ આ વાત કે હું તમારા સુધી પહોંચું, તમારા મન સુધી પહોંચું. આટલી શ્રદ્ધાથી શાંતિથી તમે મને મારો અનુભવ છે કે 40 વિદ્યાર્થીને હું પ્રાઇમરી સ્કૂલના ક્લાસમાં શાંત નહોતો રાખી શકતો. ગણ્યા ગણાય નહીં, વીણા વિનાય નહીં. તો યાર કરવા આટલા શાંતિથી આપ સાંભળી રહ્યા છો. કોણ? શું કામ? આપણે એકબીજા મન સુધી પહોંચવાનો આ એક વિવેકપૂર્વક શ્રોતા વક્તા બે. બાકી તુલસીદાસજીએ કીધું કે શ્રોતા પણ જ્ઞાની જ છે, એને કાંઈ સમજાવવાની જરૂર જ નથી. હા, શ્રોતા જ્ઞાની એવું લખ્યું છે, કોઈ મૂઢ નથી. હા, એના જ્ઞાનની આગળ
વાદળા આવી ગયા હોય એટલો જ ફરક છે, અને આપણે ઉઘાડ થઈ ગયો હોય અમુક. બાકી શ્રોતા વક્તા જ્ઞાન નિધિ આવું લખ્યું છે. એક બહુ મોટા પ્રવચનકાર હતા, એક ગામમાં પ્રવચન કરવા ગયા. એનું બહુ મોટું નામ, એના પ્રવચનમાં હજારો લોકો આવે. અમારે પૂજ્ય પ્રદીપજી ને મધ્યપ્રદેશ, પ્રદીપજી શું નામ, પેલા શિવ કથા કહે છે, મિશ્રાજી. કેટલા લોકો આવે છે સાહેબ. હા, સરકારને કથાઓ બંધ રાખવી પડી, ટ્રાફિક જામ ને કેટલા લોકો આવે છે. એવા કોઈ મોટા વક્તા હશે, ગજબ છે. આવ્યા, ગામના લોકો આવ્યા એટલે પેલા વક્તાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હું પ્રવચન તો કરું, પણ તમે મને એક પ્રશ્નનો જવાબ આપો પછી હું બોલું. ભલે બાપજી. તો વક્તાએ પ્રશ્ન પૂછ્યો, તમે ઈશ્વરમાં માનો છો? એટલે બધાએ કીધું હા, કેમ કે ના પાડે તો એમ કે તો પછી મારું પ્રવચન શું કામ રાખ્યું. બધાએ કીધું હા. હું તમને અહીંથી પૂછું કે તમે રામાયણમાં માનો છો, તમે હાથ પાડો, નહીં તો હું એમ કહું તો પછી આવ્યા શું કામ, દાડમના ખેતરમાં જાઓ. બધા એક અવાજ કીધું હા, ઈશ્વર માટે તો જાણીએ છીએ, ઈશ્વરે બધું બનાવ્યું છે, કરતા ભરતા ધરતા એ બધું એ જ છે, અમે જાણીએ છીએ. બીજી મિનિટે વક્તા ઉભો થઈ ગયો. બધા કે પણ બાપજી કે તમે જાણો જ છો, પછી મારે બોલવાની જરૂર શું છે, કારણ વગર તમારો સમય બગાડવો અને મારે બોલવું પડે, તમે જાણો. એટલે કે પણ આ તો આવ જુદું નીકળ્યું સાહેબ. બાપજી માફ કરજો બાપજી, કાલે પાછું પ્રવચન રાખો, અમે અજ્ઞાની, અમારા જવાબમાં કઈ ઠેકાણા. મહાત્માને એમ તો બીજે દિવસે ગામ લોકોએ નક્કી કર્યું, આખા ગામે ના જ પાડવી કે અમે ભગવાન વિશે કઈ જાણતા જ નથી. ત્યારે તો બોલશે. એને કીધું બોલો ભાઈ, ઈશ્વર વિશે જાણો છો? આખું ગામ નક્કી કરીને આવેલું. બધા કહ્યું નહીં, જાણતા જ નથી. તો કે તમે જેને માનતા જ નથી એના વિશે બોલવાનો શું અર્થ છે? મારો સમય બગડે, તમારો. બધાએ કીધું બાપજી ત્રીજી વાર આવો. પછી ગામ નક્કી કર્યું કે આપણે અડધા ભાગમાં વહેંચાઈ જઈએ. મહાત્માએ કહ્યું તમે ઈશ્વરમાં માનો છો? અડધાએ બોલ્યું હા. અડધાએ કહ્યું નહીં, માનતા નથી. એટલે મહાત્માએ કહ્યું જે નથી માનતા, જે જાણે છે, જે નથી જાણતા એને જણાવી દો. મોરારી બાપુને બોલાવવાની શું જરૂર છે? શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કે ગુઢ. તલગાજરડી વ્યાસપીઠનો એક જ આશય છે, સંવાદ તમારા સુધી પહોંચે અને નિર્ણય તમે તમારી રીતે કરો કે અમારે કેમ જીવવું, કઈ રીતે જીવવું, એમાં તમારી સ્વતંત્રતા છે. ખાલી મેસેજ, કેવલ એક સંવાદ આપના સુધી પહોંચે. તો આપણું હૃદય પણ એક અરીસો છે. એક તો માનસ દર્પણ છે, એક હૃદય. દિલ કે આઈને મેં તસવીરે, અને વધારે પડતું મનને દર્પણ કહ્યું છે. એટલા માટે હું આ પંક્તિ ગાતો હતો, કારણ કે પંક્તિ આના સંદર્ભમાં છે એટલે. અને મને બધા સંદર્ભો સ્વીકાર્ય છે. પછી ફિલ્માય હોય તો મને કોઈ મારા માટે અસ્પૃશ્ય નથી. ઘણાને નથી ગમતું, એ મને ખબર છે. એને નથી ગમતું કે જે રાગમાં ગાઈ નથી શકતા, રાગના જે વિરાગી છે. બાકી અહીંયા અમે રામાયણની કથા કરીએ તો આ રામાયણમાં લખ્યું છે, અમારે ગાવું જ પડે, લગભગ ગાવું જ પડે. કોઈ પણ સુરભ ધોવા દ્યો ને રઘુરાય, વાલા મને શક પડ્યો મનમાં. હવે અત્યારે જો આ કેવટનો પ્રસંગ આખો લઈએ અને આ ન ગાઈને તો લોકો એમ કહે કે મોરારી બાપુએ પગ મને ધોવા દ્યો, એ રામાયણમાંથી ઉડાડી મૂક્યું. એટલું બધું રામાયણની સાથે આપણા કવિઓની વાણી સુસંગત થઈ ગઈ છે કે તમારે લેવું જ પડે. લોકો એમ જ એને એમ છે કે આમાં છે જ, અને ઓલ ઇન વન.
બધું આમાં છે. નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદન્ય તોપી, બધું જ છે. એટલે મારે આ લીટી ગાવી પડશે. પૂરા દર્પણ ભલે બુરે